એવા એક ગાણગાપુરની અંદર નૃસિંહ સરસ્વતીજી એમ તો જેમણે જેમણે ચરિત્રો વાંચેલા છે તેને આનું જ્ઞાન છે, પણ દત્ત ભગવાન પછીથી શ્રીપાદ વલ્લભ અને ત્રીજા અવતાર નૃસિંહ સરસ્વતીજી કર્ણાટકની અંદર એ ગાણગાપુરમાં એ જ્યારે હતા તો ત્યારે જેમ આપણે હમણાં તડકેશ્વર મહાદેવ પાસે આવ્યા તો ત્યાંનો એક તંતુક નામનો સેવક, બધા ધ્યાનથી સાંભળજો, એ તંતુક નામનો સેવક બધા ગયા પણ એ નહીં ગયો. તો એમણે નૃસિંહ સરસ્વતીજીને પ્રશ્ન કર્યો, બધા ક્યાં ગયા? શૈલ પર્વત પર, જ્યાં મલ્લિકાર્જુન મહાદેવ સાક્ષાત વિરાજમાન છે, જ્યોતિના સ્વરૂપમાં જ્યોતિર્લિંગ છે. તો ત્યાં જ્યારે બધા ગયા પણ એ નહીં ગયો, તો ત્યાં બધા પદયાત્રા ગયેલા. જુઓ, પદયાત્રાનું પહેલેથી મહત્વ છે. પદયાત્રાનું મહત્વ એવું છે કે ભગવાન માટે એક એક ડગલું ચાલે તો તેટલા જન્મારા 84 લાખમાંથી ઓછા થતા જાય. આજે સાહેબે કહ્યું કેટલા 27,000 ડગલા ચાલ્યા આપણે, તો એટલા આપણા પૂરા થઈ ગયા, કારણ કે જે આપણને મોકલાવે તેના ધામમાં આપણે બધા આવ્યા. તો એ લોકો શૈલ પર્વત પર જ્યારે બધા ભક્તો નીકળી ગયા પણ આ તંતુકને જવાયું નહીં, ત્યારે એ નૃસિંહ સરસ્વતીએ એમ કીધું કે તું કેમ નહીં ગયો? એ પર કઈ સ્થિતિ ખરાબ હશે કે જે પણ હશે તે એમની જવાની ઈચ્છા એ મહારાજને ખબર હતી, નૃસિંહ સરસ્વતીને, કે આની જવાની ઈચ્છા છે પણ કંઈ તકલીફ હશે. પણ એમણે એ મહારાજને એમ કહ્યું કે મારા તો તમારા ચરણમાં જ બધું છે, મલ્લિકાર્જુન કે બધા તમારા ચરણમાં છે, એટલે મેં તો નહીં જવાનું. પણ તે છતાં પણ મહારાજ એમના મનના ભાવ જાણતા હતા કે આને જવાની ઈચ્છા કરી. તો ત્યારે બોલ, તારી જવાની ઈચ્છા છે? તો ત્યારે એનું મોઢું ખોલ્યું કે જવાની તો ઈચ્છા છે, પણ હવે આજે તો પેલા પહોંચી ગયા, જે 15 દિવસ પહેલા નીકળી ગયેલા તે હવે તો પહોંચી ગયા. હવે આજનું દર્શન, આજે શિવરાત્રી, તો આજે હવે કેવી રીતે પહોંચે? પણ એ નૃસિંહ સરસ્વતી એમ કહ્યું કે ચાલ, તારી જવાની ઈચ્છા છે, મેં ખાલી તું મોડે બોલે એ જ જોતો હતો. એટલે કોઈ વાર વાતમાં એ ધ્યાન રાખવાનું કે કોઈ પણ જગ્યાએ કોઈને જબરજસ્તી નહીં કરવાની. શું કામ? કારણ કે તો ભગવાન તેને ફળ નહીં આપે. જ્યારે પોતાના અંદરથી ભાવના જાગે, પોતાને પ્યાસ લાગે, ત્યારે જ ભગવાન તેને, બાકી જબરજસ્તી લઈ જાય ને કો ભાવે માણસ જાય તો તેનું ફળ ભગવાન આપતા નથી. એમ તો એનું જે કંઈ તો ભગવાન દયાળુ આપી જ દે, પણ તેની નિષ્ઠા નહીં હોય એટલા માટે એને મળે નહીં, એવું દત્ત પુરાણમાં લખેલું. તો એમણે એમ કહ્યું કે ચાલ, મારા ચરણ શ્રદ્ધાથી પકડ. અને એ નૃસિંહ સરસ્વતીના ચરણ પકડ્યા અને એક ક્ષણની અંદર એક આપણે ખાલી મલક ઝપકી એમ કે શિયાળમાં, ચાલ આંખ ખોલ, શિયાળમાં શૈલ પર્વત પર દેવ ગુરુજી પાસે શૈલ પર્વત પર. અને ત્યાં જોયું તો પેલા ચાલતા ગયેલા તો પછી આવ્યા કરે એ બધા મળ્યા. પણ એ મહારાજે એમ કહ્યું કે 100 વિધિ કરી. 100 વિધિમાં આપણે ઝાડા પીતા તો જાય ત્યાં પણ 100 વિધિ એટલે બાલ કરાવવાના નિયમો બધા ધ્યાનથી સાંભળજો. તો એ વિધિ કરાવીને પછી નાહી ધોઈને જ્યારે દર્શન બધા મળે તો કહ્યું કે તું કેવી રીતે આવ્યો? એ કહે કે મને તો ગુરુજી લઈ આવ્યો. અને પછીથી દર્શન કર્યા અને બધું પરિપૂર્ણ થયું. અને પછીથી એ બજારમાં ફરવા નીકળ્યો તો ત્યારે એ નૃસિંહ સરસ્વતી એમ કહ્યું કે હવે તું ફરતા જ રહેવાનું, તો પાછા આપણે જવાના કે નહીં આપણા ત્યાં ગાણગાપુરની અંદર? તો પાછા એમના ચરણ પકડાવ્યા અને એક ક્ષણની અંદર તો પાછા ગાણગાપુરમાં આવી ગયા. અને ગાણગાપુરમાં બધાએ પૂછ્યું કે ભાઈ અમે તો શૈલ પર્વત પર ઘી આવ્યા, પણ કોઈ માને નહીં, તો સવારે તો અહીંયા હતો, કેવી રીતે ઘી આવ્યું? પણ પછીથી પેલા જે 15 દિવસ પહેલા જે નીકળેલા એ લોકો ગાણગાપુરમાં આવ્યા અને ત્યારે ખાતરી કરી કે ખરેખર આવેલો છે. તો ત્યારે બધાને ખબર પડી કે સદગુરુ કૃપા કરે તો એક ક્ષણની અંદર પહોંચાડી દે. એટલા માટે દત્ત ભગવાન એ દત્ત બાવનીની અંદર કડી લખાઈ ગઈ કે નિમેષ માત્રે તંતુ એક પહોંચાડ્યું શ્રી, એક નિમેષ માત્રની અંદર એક આથી કાં પહોંચાડી દે. એટલા માટે ભગવાનની ભક્તિ જરૂરી છે. કોઈએ નબળા બનીને બેસી રહેવાની જરૂર નથી. તો માનવના દિલની અંદર ઉત્સાહ રહેવો જોઈએ અને આવા તીર્થોના